सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखंडं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दात् अतीतद्वैतभानतः गुरूणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामते। अपवादो नाम ऋजुविवर्तस्य सर्पस्य ऋजुमात्रत्वात् वस्तुविवर्तस्य अवस्तुनः अज्ञानादेः प्रपंचस्य वस्तुमात्रत्वं। કરવાનો એ છે કે આપણા જીવનમાં આપણા વ્યક્તિત્વ પર અને જગતમાં અધ્યારોપ આપણે વસ્તુ જેવી છે તેવી જોતા નથી। જેમ હોય દોરડું આપણે જોઈએ એને સર્પ રૂપે તેવી રીતે છે બ્રહ્મ આપણે એને જગત રૂપે જોઈએ છીએ। છે બ્રહ્મ આપણે એને જીવ રૂપે જોઈએ છીએ। આવો અધ્યારોપ લઈને જ આપણે આવેલા છે। અધ્યારોપ હંમેશા જ્ઞાનમાંથી જન્મતા હોય। આમ દોરડાને દોરડા રૂપે ન જાણવાને કારણે ત્યાં સર્પનો અધ્યારોપ થાય, એને કોઈ અધ્યારોપ ભ્રમ થાય। તેવી રીતે આત્માને પણ બ્રહ્મરૂપે ન જાણવાના કારણે એના પર અધ્યારોપ થાય, એને અલ્પ વગેરે માની લેવામાં આવે। આમ વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આ અધ્યારોપ આપણા જીવનનો પ્રશ્ન છે। એટલે કે વસ્તુ જેવી છે તેવી ન જાણવી, ન જોવી અને છે તેના કરતાં વિરુદ્ધ જોવી, બસ આ સમસ્યા છે। એટલે બધા લોકો જીવનમાં શું સમસ્યા છે એ એનું નિદાન કરે પોતાની રીતે, પછી એનો ઉકેલ બતાવે। તેમ દરેક સંપ્રદાય પોતાનું નિદાન કરતો હોય કે દુનિયામાં શોકનું કારણ શું છે, સંસારનું કારણ શું છે વગેરે વગેરે। કોઈ માને કે ભાઈ તમે સ્વર્ગમાં જશો એટલે તમારું દુઃખ દૂર થઈ જશે, એટલે એનો એ ઉપાય બતાવે કે અહીંયા જ્યાં પૃથ્વી પર છે ને ત્યાં દુઃખ જ દુઃખ છે, આ નકામું જીવન છે, અને તમે ત્યાં જશો તો બધું ઉકલી જશે, બધું તમારું દુઃખ દૂર થઈ જશે, બસ આવો ઉકેલ બતાવે। વેદાંત કે નહીં, વેદાંત કહે છે કે અજ્ઞાન એમાં જન્મેલો અધ્યારોપ એ બધા શોકનું મૂળ છે।
બાકી કશી વસ્તુમાં કંઈ ખોટું નથી. વસ્તુ જેવી છે તેવી બરાબર છે. ખોટું ક્યાં છે? આપણે કઈ રીતે જોઈએ છે એમાં ખોટું છે. એટલે કશી વસ્તુને બદલવાની જરૂર નથી, માત્ર આપણી દ્રષ્ટિને બદલવાની જરૂર છે. આ વેદાંતનો ઉપદેશ છે. નિદાન કે વસ્તુ જેવી છે તેવી ન જોવાને કારણે એને વિપરીત રીતે છે એને ઉલટી જોવાને કારણે પ્રશ્નો છે. મતલબ વસ્તુ જેવી છે તેવી જોઈએ બસ એટલે પ્રશ્ન નીકળે, ઉકલી જાય. એટલે જગત પ્રશ્ન નથી, પણ જે રીતે જગતને જોઈએ છે આપણી દ્રષ્ટિ છે એ બધી તકલીફો ઊભી કરે. આપણો કોઈ પ્રશ્ન નથી, પણ આપણે જેવી રીતે આપણી જાતને જોઈએ છે એ આપણી દ્રષ્ટિ કહો, ખ્યાલ કહો, નિર્ણય કહો, એ તકલીફ કરે છે. એટલે સાચી દ્રષ્ટિ પ્રદાન કરવી, બસ આ વેદાંતનો ઉપદેશ છે, વેદાંતનું કર્તવ્ય છે, પ્રયોજન છે. આપણા જીવનમાં બે વસ્તુઓ છે, વ્યષ્ટિ અને સમષ્ટિ, જીવ અને ઈશ્વર, જેમાં જગત પણ સમાઈ ગયું. બસ આ બંને વિશે આપણામાં વિપરીત દ્રષ્ટિ છે, અને તેથી બંને વિશે સાચી દ્રષ્ટિ પ્રદાન કરવી એ વેદાંતનું કાર્ય છે. વેદાંત કહે છે કે એટલું જ જરૂરી, બીજું કશું જરૂરી નથી. એટલે પહેલા તો આ અધ્યારોપ બતાવ્યો કે કેવી રીતે આ બ્રહ્મ છે ત્યાં કેવી રીતે આ નામ રૂપાના જગતનો અધ્યારોપ થયો. જે બ્રહ્મ છે એક અદ્વિતીય છે, એના આપણા વૈવિધ્યપૂર્ણ ભેદભાવપૂર્ણ નામ રૂપાત્મક જગત રૂપે જોઈએ છે. એનો વાંધો નથી, પણ જગતને નામ રૂપને જોવાને કારણે એનું અધિષ્ઠાન જે છે અસ્થિભાદી પ્રિય, એને આપણે ચૂકી જઈએ છીએ. એનો અનુભવ થાય પણ ચૂકી જઈએ છીએ, નોંધ લેવાતી નથી. તેમ આપણામાં પણ આપણે શરીર, મન, બુદ્ધિ આ બધાનો અનુભવ થાય, એની સાથે સાથે અસ્થિભાદી પ્રિયનો ચૈતન્ય અનુભવ થાય, એની નોંધ નથી લેવાતી. અને તેથી આપણામાં આવો ખોટો ખ્યાલ જન્મે છે. એટલે અધ્યારોપ અને અપવાદ કે કેવી રીતે આપણી દ્રષ્ટિમાં જે મિથ્યા અંશ છે એને દૂર કરવાનો. દ્રષ્ટિમાં બંને અંશ છે. આપણે અનુભવીએ કે હું છું, હું મનુષ્ય છું, એમાં એક સાચો અંશ પણ છે અને મિથ્યા અંશ પણ છે. હું છું એ સાચો અંશ છે, આ મનુષ્ય એ અધ્યારોપ છે. આ જગત છે એમાં આ છે સાચો અંશ છે, આ જગત છે એ અધ્યારોપ છે. જેથી માત્ર અધ્યારોપ દૂર કરવાનો, જેથી સાચો અંશ જેવો છે તેવો આપણે જાણીએ. અને તેથી વસ્તુ વિવર્તસ્ય અવસ્તુનઃ અજ્ઞાનાદેઃ પ્રપંચસ્ય વસ્તુમાત્રત્વમ. આ જગત બ્રહ્મ જેના પર જગતનો અધ્યારોપ થયો એ જગતને બ્રહ્મ રૂપે જોવું. આત્મા જેના પર જીવ પણ અધ્યારોપ થયો અને આત્મ રૂપે જોવું. આ અપવાદનું કાર્ય છે. આપણે વાંચ્યું, ફરી વાર આપણે વાંચીએ 225 પાન આગળ બીજા ફકરામાં. તથા હિ એતદ્ ભોગાયતનમ ચતુર્વિધ સકલ સ્થૂલ શરીર જાતમ ભોગ્ય રૂપ अन्नपानादिकम् एतद् आयतन भूत भूरादि चतुर्दश भुवनानि एतद् आयतन भूतम् ब्रह्माण्डं च एतत् सर्वं
एतेषां कारणरूपं पंचीकृत भूतमात्रं भवति। तो केम जो वस्तु ने ये આપણને શીખવાડે છે કે આપણે નજર સમક્ષ શું છે? એતદ ભોગાયતનમ ચતુર્વિધ સ્થૂલ શરીર જાતમ. આ ચાર પ્રકારના સ્થૂળ શરીર, આપણું જરાયુજ વગેરે આ સ્થૂળ શરીર એ આપણે જોઈએ છીએ. ભોગાયતનમ એ ભોગનું સ્થાન છે, જ્યાં આગળ આપણે ભોગનો અનુભવ થાય છે. પછી ભોગ્ય રૂપ અન્નપાનાદિકમ, આ દેહને માટે જે જરૂરિયાત છે અન્નપાન વગેરે. એતદ આયતન ભૂત ભૂરાદિ ચતુર્દશ ભુવનાની, આ ચાર પ્રકારના દેહ અન્ન પાન વગેરે જેમાં રહેલા છે એવા આ 14 ભુવન. એતદ આયતન ભૂતમ, એ 14 ભુવનો જેમાં રહેલા છે એવું બ્રહ્માંડ. એતદ સર્વ, આ દેહ અને અન્નપાન એ સર્વ જેમાં રહેલા છે એવા 14 ભુવન, એ 14 ભુવન જેમાં રહેલા છે એવું સમગ્ર બ્રહ્માંડ. આ બધું છે એ તત્સર્વમ તેષામ કારણરૂપમ પંચીકૃત ભૂત માત્ર ભવતી. જેવી રીતે આપણને કહેવામાં આવે કે આ ઘડો છે એને જો વ્યવસ્થિત જોવામાં આવે તો ઘડો માટીથી અન્ય કાંઈ રહેતો નથી. તો આ ઘડો શું છે? માટી પરનો અધ્યારોપ છે. માટી ઉપાદાન કારણે છે, એમાંથી ઘડો સર્જાયો છે. તો વેદાંતની ભાષામાં કહીએ તો આ ઘડો માટી પરનો એટલા માટે અધ્યારોપ કહેવાય કે ખરેખર આમાં વસ્તુ જોવા જઈએ આ પદાર્થમાં તો માટી જ છે. અત્યારે મારા હાથમાં જેનું વજન અનુભવું છું તો માટી છે, જેની ગંધ આવે તો માટી છે. તો આમાંથી માટી લઈ લેવામાં આવે તો કશું બચતું નથી. વાસ્તવમાં આ માટી જ છે. જો માટી ઉપરાંત કશું ખાત તો માટી લઈ લેવા પછી પણ કંઈક વધ્યું હોત. પણ આ કહેવાતા ઘડામાંથી માટી લઈ લીધા પછી કશું બચતું નથી. એટલે ખરેખર જોઈએ તો માટી જ છે. પરંતુ માટીને આવી રચવામાં આવી, ઘડવામાં આવી એટલે માટી હવે આ ઘડાના રૂપમાં ઉપસ્થિત થઈ છે. અને તેથી આપણે માની લઈએ કે આ ઘડો છે, જાણે કે માટીથી વધારે કંઈક છે એમાં. પહેલું કહ્યું કે આ ઘડો જે છે એને માટી રૂપે જુઓ, માટીનું ઉપાદાન કારણે છે એ જુઓ કે આ ઘડામાં માટીથી વધીને બીજું કોઈ તત્વ નથી, બીજું કોઈ દ્રવ્ય નથી. ઘડો માટી જે છે. તો આપણે આ ઘડાનો માટીને, આ ઘડાને માટીમાં નિવૃત્ત કરી દીધી. ઘડો કાર્ય છે, માટી ઉપાદાન કારણે છે. એટલે કાર્ય ઉપાદાન કારણથી અલગ નથી. તેથી કાર્યને ઉપાદાન કારણ રૂપે જોવું, આ ઘડાને માટી રૂપે જુઓ કે પછી અલંકારને સુવર્ણ રૂપે જોવું. હકીકત છે. આમાં છે તો ખાલી સોનું જ બીજું કંઈ છે નહીં. અને પહેલા જૂના જમાનામાં આપણા સ્વામીજી આવી કંઠી લઈને ફરતા હતા જ્યારે પ્રવચન આપી ત્યારે. ક્યાં સુધી આ કંઠી છે? હવે કોઈ માણસ ગામડેથી આવ્યો હોય જેણે સોના સિવાય બીજું કંઈ જોયું જ નથી, એટલે પૂછે કે આ શું? તો કે સોનું છે. આ કંઠી છે. કંઠી ક્યાં છે? ઉપર કંઠી છે, નીચે કંઠી છે, અંદર બહાર બધે સોનું જ છે. હવે એનું એક દ્રષ્ટિ કહે છે આ કંઠી છે, એના જ વિશેની બીજી દ્રષ્ટિ કહે છે આ સોનું છે. બંને દ્રષ્ટિ છે પણ એક જરા વધારે સાચી દ્રષ્ટિ છે. કયું? આ સોનું છે તે. કારણ કે આમાં જે સબસ્ટન્સ કહો, દ્રવ્ય કહો, વસ્તુ કહો તો સોનું જ છે. એટલે આપણે કહેવામાં આવ્યું કે જેવી રીતે આ કંઠીની તરફ, કંઠીને આપણે જો કારણ રૂપે જોઈએ તો આ કંઠી સોનાથી વધીને કાંઈ નથી.
એ પહેલા આ કંઠીને સોના રૂપે જુઓ. કંઠીનું ઉપાદાન કારણ સોનું છે, તેથી એને સોના રૂપે જુઓ. આપણા મનની અંદર આ પ્રકારનું એક પરિવર્તન આવે. પહેલાનું હું કંઠી કહેતો હતો, હવે બરોબર હું જરા બારીકાઈથી જોઉં તો જોઉં કે આ તો કંઠી સોના સિવાય કશું છે જ નહીં. એના માટે મારી દ્રષ્ટિમાં આ કંઠી સોનું બની જાય છે. આવી રીતે આ સમગ્ર જગત, આખું બ્રહ્માંડ, 14 ભુવન, આ બધા પ્રકારના દેહ, અન્નપાન, જે કે સ્થૂળ જગત છે એ બધું છેવટે તો પંચમહાભૂતમાંથી સર્જાયેલું છે. પંચમહાભૂતથી વધીને એમાં કશું જ નથી. એ પ્રકારે આપણે મનમાં જોઈએ તો આ સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર જગત પંચમહાભૂત બની જાય છે. પંચમહાભૂત માત્ર રહે છે, બીજું કંઈ રહેતું નથી. આ ઘડો જેમ માટી માત્ર રહે છે આપણી દ્રષ્ટિમાં, કે અલંકાર સુવર્ણ માત્ર, તેવી રીતે આ સમગ્ર સ્થૂળ જગત પંચમહાભૂત માત્ર જ રહે છે, એથી વધારે કંઈ નથી. આનો અપવાદ થયો. આ સ્થૂળ જગતનો અપવાદ થઈ ગયો. શેમાં? પંચમહાભૂતમાં. કાર્યનો અપવાદ થયો કારણ. હવે આગળ આટલું થયું. હવે આગળ કહે છે એતાની શબ્દાદી વિષય સહિતાની પંચીકૃતાની ભૂતાની સૂક્ષ્મ શરીર જાતમ ચ એતत् સર્વમ એતેષાં કારણરૂપ अपंचीकृत भूतमात्रं भवति. चलो આ પંચમહાભૂત શું છે? પંચીકૃત પંચમહાભૂત શું છે? આ પંચીકૃત એટલે સ્થૂળ, જેનું સ્થૂળીકરણ થયું છે, એ પંચમહાભૂત શેમાંથી જન્મ્યા છે? એ શેનું રૂપાંતર છે? અપંચીકૃત પંચમહાભૂતનું રૂપાંતર જ છે. જેમાં ઘડો માટેનું રૂપાંતર છે, માટી જ ઘડાના રૂપમાં છે, તેવી રીતે માત્ર પંચમહાભૂત આ સમગ્ર સ્થૂળ જગતના રૂપમાં છે, અને અપંચીકૃત મહાભૂત છે એ પંચમહાભૂત કૃતના રૂપમાં છે. પંચમહાભૂત પણ ગણવાના, જોડે જોડે સત્વાદી ગુણ ને શબ્દાદી વિષય સહિતાની પંચમહાભૂત પણ ખરા, સાથે પૃથ્વીનો વિષય ગયો તો એનો ગંધ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચમહાભૂતના વિષયો કે ગુણો કહો. એની સાથે પંચમહાભૂત સાથે સાથે એમના ગુણો પણ આવી જ જાય. એ બધું શેમાં નિવૃત્ત થઈ જાય? અપંચીકૃત પંચમહાભૂતમાં. અપંચીકૃત પંચમહાભૂત એનું ઉપાદાન કારણ છે. એટલે વળી પાસે બારે ક્યાંથી જોઈએ તો જણાય કે આ પંચીકૃત પંચમહાભૂત અપંચીકૃત પંચમહાભૂતથી અન્ય કાંઈ જ નથી. આમ પંચીકૃત સ્થૂળ મહાભૂતનો અપવાદ થઈ ગયો. શેમાં? સૂક્ષ્મ પંચમહાભૂતમાં. અપંચીકૃત કહો કે સૂક્ષ્મ કહો. હવે આ સૂક્ષ્મ પંચમહાભૂત શું છે? સત્વ, રજસ, તમસ, આ 3 ગુણના જ બનેલા છે. તો આગળ કહે છે एतानि सत्वादि गुणसहितानि अपंचीकृतानि उत्पत्ति व्युत्क्रमेण एतत् कारणभूत अज्ञानोपहित चैतन्यमात्रं भवति. આમાં થોડાક સ્ટેપ ખાઈ ગયા છે. એટલે આ પંચમહાભૂત તો થયા, પણ એમાં પછી આગળ વધવાનું કે પૃથ્વી જે છે, પૃથ્વી તત્વ છે એ ખરેખર જળ તત્વથી વધીને કાંઈ નથી. જે પંચમહાભૂત થયા એમાં પૃથ્વી તત્વ તો જળમાંથી જન્મે છે, માટે પૃથ્વી તત્વ જળથી વધીને કાંઈ નથી. આ જળ છે અગ્નિથી વધીને કાંઈ નથી. અગ્નિ છે વાયુથી વધીને કાંઈ નથી. વાયુ છે આકાશથી વધીને કાંઈ નથી. આકાશ છે એ અજ્ઞાન કહો, માયા કહો, કે પછી અવ્યક્ત કહો, પ્રકૃતિ કહો, એને વધીને કાંઈ નથી.
એ પણ સમજવાનું. ઉત્પત્તિ વ્યુત્ક્રમેણ, ઉત્પત્તિનો જે ક્રમ હતો એનાથી ઉલટા ક્રમમાં. ઉત્પત્તિનો કયો ક્રમ હતો? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. તો ઉલટો ક્રમ કયો? પૃથ્વી નિવાસન જળમાં, જળનું અગ્નિમાં, અગ્નિનું વાયુમાં, વાયુનું આકાશમાં. પણ આકાશ શામાં જન્મ્યું? અજ્ઞાનમાંથી. એ આગળ જોવું પડશે તમારે. આકાશ શામાંથી જન્મ્યું? આમાં તો 181 પાન પર 181 વાળું. તમઃ પ્રધાન શક્તિમત અજ્ઞાનોપહિત ચૈતન્યાત. આ પુસ્તકમાં 16 પાન પણ બધામાં 181 પાન. તમઃ પ્રધાન એટલે કે 12મો ફકરો. તમઃ પ્રધાન વિક્ષેપ શક્તિમત અજ્ઞાનોપહિત ચૈતન્યાત આકાશ. અજ્ઞાન જેમાં આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ છે. વિક્ષેપ શક્તિ ઉત્પન્ન કરે છે. એ વિક્ષેપ શક્તિ જેમાં તમોગુણની પ્રધાનતા છે એવા વિક્ષેપ શક્તિ ધરાવનારા ચૈતન્યમાંથી પહેલા શું સર્જાયું? આકાશ. પછી આકાશાદ વાયુ. પછી ઉલટો ક્રમ તો પૃથ્વીનો. એટલે અહીંયા સરસ શ્લોક આપેલો છે. મહાભારતનો એક શ્લોક અહીંયા આપ્યો છે, તમારામાં નહીં પણ જગત પ્રતિષ્ઠા દેવર્ષે. જે મહાભારતમાં આવું છે, પૃથિવ્યપ સુપ્રલીયતે. હે દેવર્ષિ, ઉપદેશ આપે દેવર્ષિને. હે દેવર્ષિ, જગત પ્રતિષ્ઠા પૃથ્વી. આ સમગ્ર જગતની પ્રતિષ્ઠા શું છે? પૃથ્વી. અપસુ પ્રલીયતે. આ પ્રલય વખતે ઉલટો ક્રમ હોય. પૃથ્વી જળ તત્વમાં લીન થઈ જાય, પ્રલીન થઈ જાય. જ્યોતિષી આપ. આ જળ તત્વ પ્રલય હોય જ્યોતિષી અગ્નિમાં. પ્રલીયંતે જ્યોતિર્વાયુ પ્રલીયતે. અગ્નિ તત્વ છે એ વાયુમાં લીન થઈ જાય. વાયુ લીયતે વ્યોમની. વાયુ છે એ વ્યોમમાં આકાશમાં લીન થઈ જાય. ત્વચ્ચ અવ્યક્તે પ્રલીયતે. આકાશ છે અવ્યક્ત કહો, અજ્ઞાન કહો, એમાં લીન થઈ જાય. અવ્યક્તમ પુરુષે બ્રહ્મન. હે બ્રાહ્મણ, હે બ્રહ્મણ એટલે હે બ્રાહ્મણ. દેવર્ષિ કહો, બ્રાહ્મણ કહો. અવ્યક્તમ પુરુષે. અવ્યક્ત છે, અજ્ઞાન છે, માયા છે, એ છે એટલે ચૈતન્યમાં લીન થઈ જાય. નિષ્કલે સંપ્રલીયતે. સંપ્રલીયતે ચૈતન્ય કે નિષ્કલે નિરાકાર નિર્વિકાર ચૈતન્યમાં છેવટે માયા પણ લીન થઈ જાય. એટલે બધું શું રહ્યું? ખાલી નિર્વિકાર ચૈતન્ય જ છે. પછી ચૈતન્ય શામાં લીન થઈ જાય? પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. એ પુરુષથી, પરમાત્માથી, ચૈતન્યથી ચડિયાતું સૂક્ષ્મ કાંઈ જ નથી. સા કાષ્ઠા સા પરાકાષ્ઠા સા પરાગતિ. આ બધા લયની સૂક્ષ્મતાની પરાકાષ્ઠા ક્યાં છે? ચૈતન્ય. પરાગતિ જેને છેવટે પ્રાપ્ત કરવાનું છે એ છે ચૈતન્ય. આ પ્રકારે આ ક્રમ બતાવ્યો. અહીં પણ એ જ કહ્યું કે આ પંચમહાભૂત છે પણ પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ અજ્ઞાનમાં. એતાની સત્વાદિ ગુણ સહિતાની અપંચીકૃતાની ઉત્પત્તિ વ્યુત્ક્રમેણ. ઉત્પત્તિના વિરુદ્ધ ક્રમ. સીડી ચઢવાની વિરુદ્ધ ક્રમથી ઉતરવાની. નહીં તો પછી એને એ ક્રમ જોવા જઈએ તો કૂદકો મારવો પડે. ચડીએ ત્યારે 1 2 3 4 5 6 7 8 9 10. ઉતરે ત્યારે 10 9 8 7 6 5 4 3 2 1 થી ના ઉતરાય. એને શું કહેવાય? વ્યુત્ક્રમ એટલે વિરુદ્ધ ક્રમ. એતत् કારણભૂત અજ્ઞાનોપહિત ચૈતન્ય માત્ર ભવતી. આ બધું એવું શું બની જાય? અજ્ઞાન સહિતનું, માયા સહિતનું ચૈતન્ય સગુણ બ્રહ્મ બની જાય. એ પણ
પછી આગળ છે એતદ અજ્ઞાનમ અજ્ઞાનોપહિત ચૈતન્યમ ચ ઈશ્વરાધિકમ એતદ આધારભૂત અનુપહિત ચૈતન્ય રૂપમ તુર્યમ બ્રહ્મ માત્રમ ભવતી. હવે એ ઉપાધિ છે માયા અજ્ઞાન એ પણ છેવટે તો મિથ્યા છે. જે મિથ્યા છે અધ્યારોપ છે એ અધિષ્ઠાનમાં સત્યમાં લીન થઈ જવું એટલે નિવૃત્ત થઈ જવું. લીન કહો કે એનો બાદ થવો કે નિવૃત્ત થઈ જવું. તો ચૈતન્યમાં જે અજ્ઞાન છે કે માયા છે તો ઉપાધિ છે. એ ઉપાધિ પણ જ્યારે લીન થઈ ગઈ એના રીતે આમાં ખરેખર સત્ય શું છે? માત્ર ચૈતન્ય જ છે. એટલે એ ચૈતન્ય માયા સહિતનું ચૈતન્ય ઈશ્વર કહેવાતું હતું. એ જ સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે હિરણ્યગર્ભ કહેવાતું હતું. એ જ સમષ્ટિ સ્થૂળ શરીર સાથે વિરાટ કહેવાતું હતું કે વૈશ્વાનર કહેવાતું હતું. એ બધું ઈશ્વર ચૈતન્ય હિરણ્યગર્ભ અને વિરાટ આ બધા છેવટે શેમાં નિવૃત્ત થઈ જાય? એક અનુપહિત ચૈતન્યમાં. તો આધારભૂત અનુપહિત યાદ છે પેલું આપણો સ્ફટિકના દ્રષ્ટાંતથી સમજાવું કે આ સ્ફટિક સ્વયં કેવું છે? તો કે પારદર્શક છે, શુદ્ધ છે, નિરંગ છે, રંગરહિત છે. પણ જ્યારે હવે એકાદ વસ્ત્ર જેમ કોઈ રંગ એની બાજુમાં હોય ત્યારે આ સ્ફટિક પણ આપણને કેસરી જણાય. તો કેસરી સ્ફટિક કેવું છે? કેસરી ઉપાધિથી ઉપહિત થયેલું, એનાથી રંગાયેલું, એનાથી વિશિષ્ટ થયેલું, એનાથી પ્રભાવિત થયેલું એવા કેસરી સ્ફટિક. એને શું કહેવાય? ઉપહિતમ. એટલે કે ઉપાધિ વાળું, ઉપાધિથી પ્રભાવિત થયેલું, ઉપાધિને કારણે પોતાના સ્વરૂપ કરતા જુદું દેખાતું. પણ સ્વયં સ્ફટિક કેવું છે? અનુપહિત. અનુપહિત એટલે ઉપાધિથી મુક્ત, ઉપાધિ રહિત. આ મૂળ સ્વરૂપ છે. આ માયા આવે તો ઉપહિત ચૈતન્યમ. અને ઈશ્વર કહેવાય, હિરણ્યગર્ભ કહેવાય. આ ચૈતન્ય પરમ બ્રહ્મ હોય તો માયા સહિતનું ચૈતન્ય કેવું દેખાય? સગુણ બ્રહ્મ દેખાય, ઉપાધિ સહિતનું દેખાય. એને આપણે ઈશ્વર કહીએ અથવા હિરણ્યગર્ભ કહીએ કે વૈશ્વાન કે વિરાટ કહીએ. પણ એ પણ છેવટે માયા જ્યારે લીન થઈ જાય ત્યારે શેમાં નિવૃત્ત થઈ જાય? અનુપહિત શુદ્ધ ચૈતન્યમાં લીન થઈ જાય. એટલે અનુપહિત ચૈતન્ય રૂપમ તુર્યમ બ્રહ્મ માત્રમ ભવતી. આપણા દ્રષ્ટિ બતાવી કશું કર્યા વગર મનમાં જ આ કરવાનું. આ કલ્પના નથી, આ હકીકત છે. કલ્પના એક વસ્તુ છે, ઉપાસના એક વસ્તુ છે, અને વસ્તુ છે જોવી બીજી વસ્તુ છે. જ્યારે ઈશાવાસ્ય ઉપનિષદ કહે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. આ જગતની અંદર જે કાંઈ છે એ સર્વ ઈશ્વર જ છે, ઈશ્વરને આચ્છાદિત છે, ઈશ્વર જ છે, હકીકત છે. એટલે આપણે ધ્યાન કરીને ઈશ્વર તરીકે જોવાનું નથી, ઈશ્વર છે એ જોવાનું છે. બધા અલંકારો સુવર્ણ જે છે એમ જ્યારે કહે ત્યારે હકીકતની વાત કરે છે. તેથી અલંકારોના નામ રૂપમાંથી આ બધાને હટાવી દઈએ તો ત્યાં આગળ નામ રૂપ રહિત અનુપહિત ઉપાધિ વગરનું જે સોનું છે એના આપણે દર્શન કરીએ, જે છે જ. એટલે કે ઈશ્વર આપણા અનુભવનો વિષય છે, નહીંતર ધ્યાનનો વિષય બની જાય. જો અનુભવનો વિષય ના હોય, શ્રી કૃષ્ણ જે છે એને આપણે જોતા નથી તો મનમાં ધ્યાન કરવાનું, ની કલ્પના કરવાની. પણ આ શુદ્ધ ચૈતન્ય કહો, બ્રહ્મ કહો, એ તો આપણા અનુભવનો વિષય છે, આપણું સ્વરૂપ જ છે, એ જ પ્રકાશ રહ્યું છે. પણ એ આ બધા એને આટલા બધા વેશ ધારણ કર્યા. પહેલા માયા ને પછી પાછું આકાશ ને વાયુ ને અપંચીકૃત, પછી પંચીકૃત, પછી 14 બ્રહ્માંડ, એમ કરીને આટલું બધું કોમ્પ્લેક્સ બની ગયો.
એક જ ચૈતન્ય આ બધા રૂપે ભાસી રહ્યું છે. એક જ રજ્જુ કે દોરડું જે સર્પ ભાસતું હોય એ એક જ ચૈતન્ય આ સમગ્ર જગત રૂપે ભાસી ગયું. બહુ જટિલ આખું જગત છે. 14 ભુવન, પાછું આખું બ્રહ્માંડ, પાછા ચાર જીવો, પાછા અન્ન પાન, કેટલું બધું જટિલ છે. બધા કોણ ભાસી રહ્યું? માત્ર એક શુદ્ધ ચૈતન્ય ભાસી રહ્યું છે. એના દર્શન કરો. હવે આમાં ગૂંચવાઈ જાય ને આપણા એક સોનું જે બધા કંઠે ભાસી રહ્યું છે. એટલે સોનું આપણે સીધું ન દેખાતા, આપણે કે કંઠી છે ને એનો આકાર છે, એનો રૂપ છે, આ બધું શું છે એ તમે નિવૃત્ત કરો. સમજ જન્મ્યું છે બધું સોનામાંથી, મારા એને સોના રૂપે જુઓ. તેવી રીતે આપણે તો આટલું લાંબુ ચોડું ન કરવું હોય તો અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યમ સ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગત રૂપમ તત્વદ્વયમ કહેવામાં આવ્યું કે આ જગત કેવું છે? નામ રૂપાત્મક છે. આટલું લાંબુ ચોડું ન કરવું હોય, અપંચીકૃત ને પંચીકૃત ને આ બધું સીધે શું છે? આ નામ રૂપાત્મક જગત. દરેક પદાર્થનું છે નામ છે ને રૂપ છે. ભાઈ જે હોય કરો, પંચીકૃત હોય, અપંચીકૃત હોય, સાત્વિક હોય, રાજસ હોય, તામસ, જે કંઈ હોય એ શું છે? નામ રૂપથી વધારે કાંઈ નથી. આ બધા નામ રૂપમાં બધા નામ બધા ભિન્ન ભિન્ન છે. બધા સરળ સામાન્ય શું છે? પુસ્તક છે, ભાષે છે, પ્રિય છે. ટેબલ છે, ભાષે છે, પ્રિય છે. ઘડિયાળ છે, ભાષે છે, પ્રિય છે. હું છે, ભાષે છે, પ્રિય છે. બસ મહાસામાન્ય, સર્વસામાન્ય આ બધી વિશેષતાઓને સામાન્યમાં નિવૃત્ત કરી દો તો શું રહેવા ગઈ? અસ્થિ ભાતિ પ્રિયમ. એટલે કારણ કે અસ્થિ ભાતિ પ્રિય છે સચ્ચિદાનંદ, એ આ બધું નામ રૂપાત્મક જગત ભાસી રહ્યું એટલા માટે. આ જગતમાં જેવી રીતે આ કંઠીની અંદર સોનાથી વધીને બીજું કોઈ જ તત્વ નથી. આમ કંઠીને તમે તોડો અને ફોડો ને બધું કરો છો, સોના સિવાય કંઈ રહે નહીં. તેમ જગતને તોડીને ફોડીને બધું કરો તો શું રહે? અસ્થિ ભાતિ પ્રિયમ. બસ એ રૂપે જોવાનું. એને તુર્ય ચૈતન્ય કહો, એને બ્રહ્મ કહો, સચ્ચિદાનંદ કહો, અસ્થિ ભાતિ પ્રિય કહો, આ પ્રક્રિયા બતાવે. પરંતુ એક સાથે નામ રૂપનો આપણે અસ્થિ ભાતિ પ્રિયમાં લય કરવો મુશ્કેલ પડી જતો હોય તો પછી આખી આપણે ક્રમ બતાવે કે ભાઈ ક્રમે ક્રમે કરો. આ કંઠી છે એનું તમે નિવૃત્ત શામાં બની છે? તો કે કડીઓની માં. કંઠીઓ શું છે? કડીથી વધારે કાંઈ નથી. આ કડી શું છે? તો કે પેલા એક ટુકડાથી વધારે કાંઈ નથી. એ શું છે? તો કે એક તારથી વધારે કાંઈ નથી. એ શું છે? એક સળિયાથી વધારે કાંઈ નથી. એ શું છે? એક લગડીથી વધારે કાંઈ નથી. એ શું છે? એક સોનાથી વધારે કાંઈ નથી. ચાલો ધીમે ધીમે કરો. કંઠીને સીધે સીધી તમે સોનામાં ન નિવૃત્ત કરી શકતા હો તો આખો ઉલટો ક્રમ બતાવે. પણ કહેવાનો ભાવ એ છે કે આ સમગ્ર જગત જે છે એ બ્રહ્મનો સચ્ચિદાનંદ એના પરનો અધ્યારોપ છે. અંતેથી અપવાદ દ્વારા વિપરીત ક્રમથી આપણે ઈશ્વરને બ્રહ્મ જોવું, બ્રહ્મમાં નિવૃત્ત કરવું, બ્રહ્મ રૂપે જોવું. આ અધ્યારોપ અને અપવાદ આ બંને વસ્તુ સમજાવી. તો એમાંથી આપણને શું મેળવવાનું છે? ફલિતમ આમ અધ્યારોપ અપવાદ કરવાથી આપણે શું પ્રાપ્ત થયું? તો આગળ કહે છે આ બધા આખા ગ્રંથનો મૂળ ઉદ્દેશ શું છે? આપણને તત્વમસી ઉપદેશ આપવો. તત્ ત્વમ અસી. તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે તે તું છે. તે એટલે કોણ? બ્રહ્મ. તું એટલે કોણ? જે પોતાને જીવ માને છે તું. તું જીવ નહીં, જે પોતાને જીવ માને છે એ તું વાસ્તવમાં બ્રહ્મ છે. તું બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. બસ આ અને કે મહાવાક્ય. કયું મહાવાક્ય? તત્વમસી. એ આખું બધું વિગતથી સમજાવે છે. તત્ ત્વમ અસી.
તે તું છે. તે એટલે શું? બ્રહ્મ. તું એટલે શું? આ જીવ છે. એટલે વાસ્તવમાં તું જે પોતાને જીવ માને છે એ બ્રહ્મ છે. તારો જીવપણો મિથ્યા છે. બે તકલીફ છે. બ્રહ્મ તો અન્ય છે, બીજે છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, મારા કરતા જુદું છે. હું એ કેવું છે? પરોક્ષ છે. આ તત એટલે તે. આ તે સર્વના આપણે શા પ્રયોગ કરી? જે વસ્તુ પરોક્ષ હોય. તે કહો, પેલું કહો, તે મંદિર, પેલું મંદિર, જે કેવું છે? પરોક્ષ એટલે આપણી ઇન્દ્રિયની મર્યાદાની બહાર. એટલે તે હરિદ્વાર, તે દિલ્હી, એ ક્યાં છે? પરોક્ષ છે, દૂર. સ્થળમાં, કાળમાં દૂર. અને આ પુસ્તક, આ ટેબલ કેવું છે? પ્રત્યક્ષ છે. આ જ સ્થળમાં, આ જ કાળમાં છે. તેવી રીતે તત એટલે તે એક ઈશ્વર. એ તો ક્યાં છે? ભગવાન જાણે ક્યાં છે, ક્યાંક છે. પણ એ કેવો છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પૂર્ણ છે. એ આપણે સ્વીકારીએ છીએ. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પૂર્ણ છે, અનંત છે, પણ પરોક્ષ છે, મારા કરતા જુદો છે. હું કેવો છું? અપરોક્ષ છું. અપરોક્ષ છું એટલે હું તો અહીં તરત જ છું, પણ કેવું છું? અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું. આમ ઈશ્વર વિશે આપણો એવો ખ્યાલ છે કે ઈશ્વર અન્યત્ર છે, પરોક્ષ છે. આપણે સર્વજ્ઞ, સર્વશક્તિમાન કહીએ તો પરોક્ષ છે. હું અપરોક્ષ ખરો, અનુભવનો વિષય ખરો. ઈશ્વર અનુભવનો વિષય નથી. એ છે ખરો, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પણ પરોક્ષ છે, મારા કરતા જુદો છે. હું મારા અનુભવનો વિષય ખરો, અપરોક્ષ છું, તો કેવો છું? અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું. આમ આપણા વિશે આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ કે હું ચૈતન્ય તો ખરો, પણ કેવો છું? અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, સર્વ રીતે મર્યાદિત છું. ભગવાન ચૈતન્ય તો ખરો, પણ દૂર છે, અન્ય છે, એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. ક્યાં એ અને ક્યાં હું, ક્યાં રાજા ભોજ અને ક્યાં કોઈ જાતને એવે. એટલા માટે કહેવામાં આ પ્રકારનો ખ્યાલ આપણે ધરાવીએ છીએ. એટલે કહેવામાં આવે તત્વમસી, ઈશ્વર વાસ્તવમાં તું જ છે. અને કયું મહાવાક્ય, અખંડ બોધાર્થકમ વાક્ય, અખંડાર્થ બોધકમ વાક્ય. ઈશ્વરને જીવ અત્યારે ખંડ ખંડ ભિન્ન ભિન્ન જણાય છે, એમની અખંડતાને પ્રગટ કરતું આ વાક્ય. એ મહાવાક્યનો ઉપદેશ કરો એ જ વેદાંત, બધા વેદાંતના ગ્રંથોનું એકમાત્ર પ્રયોજન છે. અને તેથી આ ગ્રંથોનું એક પ્રયોજન છે. તત્વમસી એમાં કેટલા પદ, એને શું, કેટલા શબ્દ પદ કહેવાય? કેટલા પદ છે? 3. तत् त्वम अनासि। तो वाक्य का अर्थ कब जाना जाता है, कब समझा जाता है? वाक्य में जो पद होते हैं वो पद का अर्थ पहले जानना चाहिए। तत् का क्या अर्थ है, त्वम का क्या अर्थ है, फिर ये तत्त्वम असी जो है उसका ज्ञान हो सकता है। तो वाक्य का ज्ञान कब होगा? वाक्य में जो पद है वो पद का पहले ज्ञान होना चाहिए और फिर वाक्य का ज्ञान हो सकता है। वेदांत पहले हमको पद का ज्ञान दे दे, तत्पद क्या है, वो तत् क्या है, त्वम पद क्या है, फिर कहेगा कि तत्त्वमसि। એટલે બંને પર અધ્યારોપ છે, તત્ પર પણ અધ્યારોપ છે અને ત્વમ પર પણ અધ્યારોપ છે। તત્ પર શેનો અધ્યારોપ છે? જગતનો, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી એવો અધ્યારોપ શેના પર છે? તત્ પર છે। અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી અધ્યારોપ શેના પર છે? ત્વમ પર છે। એટલે બંનેનો અપવાદ કરવાનો। તદમાંથી પણ જે નકામા અર્થ કાઢી નાખવાના, કારણ કે એ ચૈતન્ય જ્યારે આવો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સમષ્ટિનો વેશ ધારણ કરે ત્યારે ઈશ્વર કહેવાય। એ ચૈતન્ય અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, જીવનો વેશ ધારણ કરે જીવ કહેવાય।
એક જ ચૈતન્ય બે રૂપે પ્રકાશ રહ્યો છે, ઈશ્વર રૂપે અને જીવ રૂપે. સમષ્ટિનો વેશ ધારણ કરીને ઈશ્વર રૂપે, આ વ્યષ્ટિનો વેશ ધારણ કરીને જીવ રૂપે. એટલે પહેલે જ આ ગ્રંથમાં આ બે વાત કરે, સમષ્ટિ અને વ્યષ્ટિ, વન વૃક્ષ અને વન, જલ જલાશય વગેરે પહેલેથી કહેવામાં આવ્યું. આપણા આવી રીતે સમષ્ટિ અને વ્યષ્ટિની સતત વાત થઈ રહી છે. આપણા જીવનમાં બે વસ્તુઓ છે, વ્યષ્ટિ અને સમષ્ટિ. આ બંને વિશે આપણામાં ભ્રમ પ્રવર્તમાન છે, અધ્યારોપ પ્રવર્તમાન છે. એ બંનેનો અધ્યારોપ બતાવ્યો. કેવી રીતે તત્ પર, બ્રહ્મ પર કેવો સમગ્ર જગતનો અધ્યારોપ થાય છે. ત્વમ પર પુત્રથી મળીને શૂન્ય સુધીનો અધ્યારોપ થાય. એમાં આપણે ક્યાંક આવી જ જઈએ. આ તો પેલા 4 વાગ વાળો કહ્યું, પણ એમાં આપણે આવી જ જઈએ. એટલે મોટે ભાગે આપણે ક્યાં દેહના આત્મા માનતા હોઈએ, ક્યાં આના આત્મા માનતા હોઈએ. એટલે આપણે આવો 4 વાગ અધ્યારોપ કરીએ નથી, આપણે જ અધ્યારોપ કરીએ. 4 વાગના નામે કેટલા આપણે જરા થોડુંક સંતોષ આશ્વાસન મળે કે એ તો એ જ કરે છે, એ અક્કલ વગરનો 4 વાગ, થોડું આપણે આશ્વાસન મળે. બહુ તો સમજતો નથી, આટલું આપણે કહીએ. જો ને પેલો સાંજ આટલું સમજતો નથી, તો પછી આપણે પૂછે તો આપણે એ જ કહેતા હોઈએ છીએ. એટલે ભલે એ લોકોના નામ દેવામાં આવ્યા કે આ પ્રકારે અધ્યારોપ કરે છે, વાસ્તવમાં આપણે જે અધ્યારોપ કરતા હોઈએ છીએ. આપણે ઈશ્વર વિશે બહુ દ્રઢ ખ્યાલ ધરાવતા હોઈએ છીએ, આપણા જીવ વિશે દ્રઢ ખ્યાલ ધરાવતા હોઈએ છીએ. અને એ બંને ખ્યાલ આપણને એટલે હંમેશા ઈશ્વર સાથે એક અંતર ચાલતું જ હોય છે. ઈશ્વર કહો, પૂર્ણતા કહો, દરેક મનુષ્ય પૂર્ણ બનવાનો, અનંત બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે પોતાની રીતે. અંતેથી પોતાની ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે દ્વારા પોતાનો વિસ્તાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મારી નામના બધે ફેલાય, બધા મારા વંશજો, બધું મારું નામ અંદર આવે દરેકમાં. હવે તો નામ બદલાવે તો પહેલાં તો અટકો આવતી. હવે શું છે કે એ પેલા પરિવારનો વડો હોય ને એનું નામ ચાલતું હોય, એટલે સારા ભાઈ એવું નામ ચાલે. અરે એની અટક જતી રહી ક્યાં. તે તો ઘણા મફતલાલ, એટલે પેલા દીકરાઓને પણ મફતલાલ આમ લગાવે ને એટલે અમે કંઈક છીએ. વિક્રમ સારાભાઈ, પેલો સારાભાઈ, પેલા સારાભાઈ, મફતલાલ વગેરે. તેવી રીતે એટલે આપણે જરાક લાગે કે આપણે કંઈક ટૂંકમાં આપણે એ રીતે કોઈક રીતે આપણી જાતને બધા દેશમાં, બધા કાળમાં, બધામાં કંઈક વ્યાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એની પાસે ઝંખના બતાવે છે કે મારે અનંત બનવું છે. મને આ અલ્પતા જરાય પણ સ્વીકાર્ય નથી. એટલે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. બિચારો માણસ વલખા મારી રહ્યો છે કેવી રીતે અલ્પતાનો મુક્ત થવો. એક જ રીત જાણે છે કે હું ધનવાન બનું, પ્રતિષ્ઠિત બનું, સત્તાશાળી બનું, બસ તો હું વ્યાપી જાઉં, હું મહાન બનું. પણ કેટલા મહાન બનો એ તો કંઈ કલ્પના જ નથી. એ બન્યા પછી એ શું, પછી વળી વધારે મહાન બનવાનો પ્રયત્ન, એ પછી વળી વધારે મહાન બનવાનો પ્રયત્ન. એટલે સંસ્કૃતમાં કહ્યું કે જેની પાસે કોડી નથી એમ તારે શું જોઈએ છે, નિસ્તો હે કે સતમ, મને 100 રૂપિયા જોઈએ છે. લે ભાઈ 6 મહિના તો બરોબર ને કે 10 શતમ 1000 રૂપિયા જોઈએ, 1000 આપ્યા. પછી 6 મહિના પછી વળી પાછું પૂછો તો શું જોઈએ, સહસ્રાધિપ, એ શું લક્ષેશ, એને લખપતિ થવું છે, લખપતિ બન્યો. પછી તો કે બસ ચક્રે સવત સંપદમ, અમારે ચક્રવર્તી રાજા બનવું છે. ચલો પૃથ્વીનો રાજા બનાવ્યો. હવે ઇન્દ્રતા, મારે ઇન્દ્ર બનવું છે, ઇન્દ્ર બનાવ્યો. હવે શું જોઈએ છે તો બ્રહ્માસ્પદમ વાંછતી, ઇન્દ્ર બ્રહ્મા બનવું છે, બ્રહ્મા બન્યા. બ્રહ્મા વિષ્ણુપદમ, બ્રહ્માને વિષ્ણુ બનવું છે. હરિહરપદમ, એને શિવ બનવું છે. આમ કેટલા મોટા બનવું છે આપણને આપણે ખબર પણ નથી. ગમે તેટલા મોટા બનીએ તો પણ ખરેખર આપણી મોટા બનવાની જે ઝંખના જે પૂરી થવાની નથી, બનવાથી પૂરી થવાની નથી.
વેદાંત કહે છે તારે મોટા બનવાનું નથી, તું તો મોટો છે જ. તું મોટો છે, મહાન છે, તારી જાતને અલ્પ માને છે. અને તેથી માત્ર અલ્પતાનો ભ્રમ દૂર કરવાની જરૂર છે. તો આ રીતે ત્વમ પદ પર તત્પદ પર અધ્યારોપ છે એનો અપવાદ કરવો. અને તે જે તત્ છે ઈશ્વર, આ ત્વમ છે જીવ, વાસ્તવમાં એ ભિન્ન નથી, એક જ છે. તું જે ઈશ્વર બનવા માંગે, સર્વજ્ઞ બનવા માંગે છે, સર્વશક્તિમાન બનવા માંગે છે, સર્વવ્યાપી બનવા માંગે છે, તો તું છે જ. તું એનાથી વધીને છે. તું સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી કરતા પણ મહાન છે. એ તો તારે એક અંશ છે. વિષ્ટભ્યામ કૃષ્ણમ એકાંશેન સ્થિત. આખું જગત ભગવાન કે મારા એક અંશમાં ધાર કરીને રહેલો છું. આવું તો એક અંશ છે. તું પૂર્ણ છે, અનંત છે. આ રીતે આ મહાવાક્ય તત્વમસી, તું પૂર્ણ છે, અનંત છે, પરમ છે. એ વાક્ય સમજવા માટે તુંનો અર્થ સમજવો પડે, તેનો અર્થ સમજવો પડે, અને તો પછી બંનેના ઐક્યનો અર્થ સમજાય. એટલે કહે છે કે આવો અધ્યારોપવાદ આપણે કર્યો છે, એનાથી આ તત્પદ અને ત્વમપદ મહાવાક્યના એનો અર્થ પણ સ્પષ્ટ થઈ જાય છે. એ કહે છે આગળ 229મા પાના પર. આભ્યામ અધ્યારોપ અપવાદાભ્યામ તત્વમ પદાર્થ શોધનમ અપી સિદ્ધમ ભવતે. આમ અધ્યારોપ અને અપવાદથી તત્વમ પદાર્થ શોધનમ, તદ એટલે ઈશ્વર, તો એટલે જીવ, આ બે પદ છે. શબ્દનો અર્થ શોધનમ, એનું શુદ્ધિકરણ થાય છે. એટલે આપણે હું વિશે કંઈક માનીએ છીએ, પણ હુંનો સાચો અર્થ શું થાય એને સમજાય. અત્યારે હું વિશે જે માનું છું એમાં અપવાદ રહેલો છે. અપવાદ સાથેનો હું માનું છું. ટૂંકમાં મારી જાતને વેશ સહિતનો માનું છું. મારી જાતને ભિખારી માનું છું. એટલે કે નહીં તારામાં ભિખારી પણ છે, તો વેશમાં છે, એટલે અધ્યારોપ થયો. પેલો અભિનેતા પોતાના પર ભિખારી પણ અધ્યારોપ કરીને પોતાને ભિખારી માને છે, અને પછી એ ધનવાન બનવા માંગે છે. એ કહેવામાં આવે છે કે આ ભિખારી પણ તો વેશમાં છે. અપવાદ કરવાથી મારું વાસ્તવિક સ્વરૂપ છે એ મને સમજ પડે. તે રીતે ઈશ્વરની અંદર પણ પેલો માયા છે, વેશ છે. એ વેશનો તો ઈશ્વર પણ શુદ્ધ ચૈતન્ય છે. આ જીવમાં અજ્ઞાનનો વેશ છે, એનો જીવ પણ શુદ્ધ ચૈતન્ય છે. એટલે કહે છે આભ્યામ અધ્યારોપ અપવાદાભ્યામ. જે આપણે અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાઓ જોઈ હમણાં. તત્વમ પદાર્થ શોધન આપી. તત્ એટલે તે, ત્વમ એટલે તું, પદ એટલે શબ્દ, પદાર્થ શબ્દનો અર્થ. તત્પદ તત્પદાર્થ. તત્પદ એટલે તે તત્ શબ્દ, તત્પદ તત્ શબ્દનો અર્થ એટલે કોણ? ઈશ્વર. ત્વમ પદ એટલે ત્વમ શબ્દ, ત્વમ પદાર્થ એટલે જીવ. તો ઈશ્વર અને જીવ શોધનમ, ઈશ્વર અને જીવના વાસ્તવિક અર્થ છે એ પણ આપણે જાણવા મળે. ઈશ્વર જીવના અર્થ આપણે જાણીએ છીએ તો વેશ સહિતના જાણીએ છીએ. વેશ શું છે? અધ્યારોપ છે. એનો અપવાદ કરવામાં આવે એટલે ઈશ્વર અને જીવનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ પણ સ્પષ્ટ થાય. શોધન બી સિદ્ધમ ભવતી, સિદ્ધ થાય. કેવી રીતે? તો ક્યાં છે? તથા હે અજ્ઞાનાદિ સમષ્ટિ એતત ઉપહિતમ સર્વજ્ઞત્વાદે વિશિષ્ટમ ચૈતન્યમ એતદ અનુપહિતમ ચ
एतत्त्रयं तप्तायः पिण्डवत् एकत्वेन अवभासमानं तत्पद वाच्यार्थो भवति। तत्पद वाच्यार्थ तो બે અર્થ કહે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. હવે એની ચર્ચા વળી ભવિષ્યમાં થશે લાંબ. એ વાચ્યાર્થ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે અને આપણા મનમાં તરત જ જે અર્થનું સ્ફુરણ થાય એને વાચ્યાર્થ. આમ ઈશ્વર શબ્દનું જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે મનમાં શેનું સ્ફુરણ થાય? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, જગતનું સર્જક, પાલક, સંહારક, નિયંતા. એવું ખ્યાલ આવે ને આપણને. એટલું તો આપણે જાણતા હોય એવું માની લેવામાં આવે છે. ટૂંકમાં ઈશ્વર વિશે આટલું જ આપણને જ્ઞાન છે. ઈશ્વર કોણ છે? સર્જક છે, પાલક છે, સંહારક છે, નિયામક છે. તો ઈશ્વર એ શબ્દના ઉચ્ચારણ માત્રથી મનમાં જે અર્થ સ્ફુરે સર્વજ્ઞ, સર્વશક્તિમાન એને કહેવાય વાચ્યાર્થ. એ કે છે અજ્ઞાનાદિ સમષ્ટિ. તો ચૈતન્ય સમષ્ટિનો વેશ ધારણ કરે. અજ્ઞાનથી માંડીને આ બધા પંચમહાભૂત બ્રહ્માંડના બધું જે કહેવામાં આવ્યું એ સમષ્ટિ. કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર એ બધાની સમષ્ટિ. એ શું છે? વેશ છે. એતદ ઉપહિતમ એ વેશ ધરાવનાર ચૈતન્ય કેવું છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, નિયામક, સર્જક, પાલક, સંહારક, સર્વજ્ઞત્વાદિ વિશિષ્ટમ ચૈતન્યમ. એતદ અનુપહિતમ. વિચાર કરો, ચલો એક અભિનેતા પર આપણે આવી જઈએ પાછા કે એણે પેલો રાજાનો વેશ ધારણ કર્યો છે. તો પહેલા રાજાનો વેશ, પછી રાજા, અને પછી વાસ્તવમાં રાજા ક્યારે હોય? અભિનેતા હોય ત્યારે. એટલે વેશ, રાજા અને અભિનેતા આ ત્રણ શું બને છે? વાચ્યાર્થ. દેખાય છે શું આપણે? રાજા દેખાય છે. તો તેવી રીતે ચૈતન્ય એના પર સમષ્ટિનો વેશ અને વેશ વગરનું મૂળ ચૈતન્ય. વેશ વગરનું મૂળ ચૈતન્ય, એના પરનો વેશ, એને કારણે વેશવાળું ચૈતન્ય. ઈશ્વર એટલે સમષ્ટિનો વેશ ધારણ કરેલું ચૈતન્ય. પણ મૂળમાં ચૈતન્ય કેવું છે? વેશ અનુપહિત, વેશ વગરનું, ઉપાધિ વગરનું છે. એટલે ઉપાધિ અર્થાત વેશ. અહીંયા કયો વેશ છે? સમષ્ટિ. એ ધારણ કરનાર કોણ છે? ચૈતન્ય. શું કહેવાય છે? ઈશ્વર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. અને એ વાસ્તવમાં કોણ છે? તો કે શુદ્ધ ચૈતન્ય. આ ત્રણ છે એક બની ગયા. પેલો અભિનેતા અને વેશ અને રાજા એક બની ગયા. અને ત્યારે આપણે પેલો કે તે એટલે શું દેખાય આપણને? પેલો રાજા દેખાય. એ રાજામાં વેશ પણ આવી જાય અને અભિનેતા પણ આવી જાય. તો તત્પદ વાચ્યાર્થ. પહેલી નજરે આપણે શું દેખાય છે? રાજા દેખાય. પહેલી નજરે આપણે દેખાય ઈશ્વર દેખાય છે. સમષ્ટિ વેશ ધરાવનાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. કે તત્પદ વાચ્યાર્થો ભવતી. તત્પદનો, તત્શબ્દનો વાચ્યાર્થ એટલે સીધે સીધો અર્થ. તો પછી વેશ દૂર કરવામાં આવે. વેશ શું છે? અધ્યારોપ છે. અધ્યારોપ મિથ્યા છે. એનો અપવાદ કરવામાં આવે તો કોણ રહી જાય? વેશ વગરનો શુદ્ધ અભિનેતા છે રહી જાય. એ કહે છે એતદ ઉપાધિ ઉપહિત આધારભૂતમ અનુપહિતમ ચૈતન્યમ તત્પદ લક્ષ્યાર્થો ભવતિ. આ સમગ્ર સમષ્ટિ વેશ છે એને આધાર આપનાર. જેમ પેલા રાજાના વેશનો આધાર આપનાર પેલો અભિનેતા છે ને, એ તો એને રાજા સાથે સંબંધ જ નથી. અભિનેતા બધા રાજા માને ત્યારે વેશ રાજા અને અભિનેતા, પણ ખરેખર તો રાજા પણ પેલામાં છે જ નહીં. તો રાજા પણ વગરનો અભિનેતા છે અનુપહિત ઉપાધિ રહિતનો એ ખરેખર લક્ષ્યાર્થ થાય. એટલે આપણે આમ કહીએ, જો પેલો પેલા શું દેખાય? રાજા. એ શું છે? વાચ્યાર્થ. પણ એમાં જે મિથ્યા અંશ છે, વેશ અંશ છે, એ દૂર કરવામાં આવે તો વાસ્તવમાં કોણ છે?
અભિનેતા એ કોણ છે? લક્ષ્યાર્થ. પેલો જો પેલો અમિતાભ બચ્ચન છે એમ કે તો મને તો રાજા દેખાય છે. પછી હું જયારે આવું મને કહેવામાં આવે ત્યારે પછી હું રાજા તો આ તો વેશ છે, એ તો અધ્યારોપ છે. મનમાં અપવાદ થાય ત્યાર પછી એ વેશ વગરનો શુદ્ધ અભિનેતા છે એના દર્શનમાં થાય. એ છે લક્ષ્યાર્થ. લક્ષ્યાર્થ જે લક્ષ્ય છે, જે કહેવાનું તાત્પર્ય છે. આ થયું તત્પદનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ. તેવી રીતે પાછું આ જીવના સંદર્ભમાં કહે છે અજ્ઞાનાદિ વ્યષ્ટિ એતત ઉપહિત અલ્પજ્ઞત્વાદિ વિશિષ્ટ ચૈતન્યમ એતત અનુપહિતમ ચ એતત્રયમ તપ્તાય પિંડવત. હું પેલામાં પણ હતો. હા, એકત્વેન અવભાસમાનમ ત્વમ પદવાચ્યાર્થો ભવતિ. પેલું દ્રષ્ટાંત આવે તપ્તાય પિંડવત. જેવી રીતે આ લોખંડના ગોળાને સંતપ્ત એને તપ્ત બનાવવામાં આવ્યો હોય, તપાવવામાં આવ્યો હોય, લાલ છોડ બની ગયો હોય, જેને ખબર નથી કે આમાં બે તત્વ રહેલા છે, અગ્નિ અને લોખંડ. એમ માને કે એક જ છે. તેથી આ લોખંડને મને દઝાડ્યું એમ કે તો લોખંડને મને દઝાડ્યો શું કહે? વાચ્યાર્થ. પછી એને ખબર પડે કે લોખંડ તો દઝાડે નહીં, પણ લોખંડમાં રહેલું અગ્નિ જે છે એને દઝાડ્યું. એટલે એ શું છે? લક્ષ્યાર્થ. તો અહીંયા પણ આ ચૈતન્ય અજ્ઞાનનો વેશ એ બધાને જુદા ન પાડવામાં આવે તો આપણે એને જીવ માનીએ. જ્યારે તું એમ કે ત્યારે વાચ્યાર્થ તરત જે અર્થ સ્ફુરે છે એ હું જીવ છું. પણ જ્યારે અપવાદ કરવામાં આવે એમાં એક મિથ્યા અંશ રહેલો છે, વેશનો અંશ રહેલો છે, એનો અપવાદ કરવામાં આવે તો જે બચે એ શુદ્ધ ચૈતન્ય. એ કહે છે એતત ઉપાધિ ઉપહિત આધારભૂતમ અનુપહિતમ પ્રત્યેક આનંદમ તુરીયમ ચૈતન્યમ ત્વમ પદ લક્ષ્યાર્થો ભવતે. ત્યારે જીવમાંથી પણ વેશ કાઢી લેવામાં આવે. જે મિથ્યા છે, અધ્યારોપ છે, અને ત્યારે જેવી રીતે આ ઘડામાં પેલો નામરૂપ શું છે? અધ્યારોપ છે. એ કાઢી લેવામાં આવે તો આ શુદ્ધ માટી જ રહી જાય. તેવી રીતે જેને જીવ માનવામાં આવે છે એમાં પણ જે અધ્યારોપ અંશ છે, ઉપાધિ છે, વેશ છે, એનો બાદ કરવામાં આવે તો માત્ર શુદ્ધ ચૈતન્ય, જેને તુર્ય કહેવામાં આવ્યું, પ્રત્યેક કહેવામાં આવ્યું, સર્વાંતરતમ કહેવામાં આવ્યું, આનંદ સ્વરૂપ કહેવામાં આવ્યું, એ જ માત્ર રહી જાય. તો એ ચૈતન્ય અને આ ચૈતન્ય એક જ છે. એટલે પહેલાં આપણે તત્પદને બરાબર સમજ્યા હોઈએ. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ ઉપાધિ અધ્યારોપ સહિત, લક્ષ્યાર્થ અધ્યારોપ અપવાદ કરવામાં આવે. તો અહીંયા પણ અધ્યારોપ સહિતનો જીવ અપવાદ કરવામાં ત્યારે ચૈતન્ય. તો વાચ્યાર્થ છે, અધ્યારોપ સહિતનું છે, વેશ સહિતના છે, એ તો તદ્દન વિરુદ્ધ જણાય છે એકબીજા કરતાં. પણ જ્યારે એ વેશ દૂર કરવામાં આવે ત્યારે પછી વગરનું જે શુદ્ધ છે એ શુદ્ધ ચૈતન્ય બંને એક જ છે. આ પ્રકારે તત્ અને ત્વમ આ બંનેનું ઐક્ય પ્રગટ કરવામાં આવે. તત્વમસી કે તું શુદ્ધ ચૈતન્ય છે, તુર્ય છે, પ્રત્યેક આત્મા છે, આનંદ સ્વરૂપ છે. આપણે અહીંયા આવીને અટકીએ છીએ આ વખતે. અને હવે આગળની શિબિરમાં બાકીનો અંશ પૂરો થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरु